ગેરકાયદે રીતે અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક ગુજરાતીએ પોતાનો જીવ ગુમાવ્યો। સાબરકાંઠાના મોયદ ગામના દિલીપ પટેલનું ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા જતા પહેલા જ મોત નીપજ્યું। 1.5 મહિનાની સફર સમયે ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે દિલીપ પટેલ બેહોશ થઈ કોમામાં સરી પડ્યો હતો, જે બાદ નિકારાગુઆની હોસ્પિટલમાં સારવાર સમયે દિલીપ પટેલનું મોત થયું। મૃતકના માતા લક્ષ્મીબેનના દાવા પ્રમાણે એમનો પુત્ર પરિવાર સાથે ફરવા જવાનું કહીને 3 મહિના પહેલા ઘરેથી નીકળ્યો હતો। જો કે તેઓ ક્યાં ગયા તેની તેમને કોઈ જ માહિતી નથી। માહિતી એવી પણ મળી રહી છે કે મૃતક દિલીપ પટેલે નિકારાગુઆ થઈને અમેરિકા પહોંચવા એજન્ટ મારફતે ગોઠવણ કરાવી હતી, એટલે કે અમેરિકા પહોંચે પહેલા દિલીપ પટેલને મોત મળ્યું। સાથે જ પત્ની અને સગીર પુત્ર પણ નિકારાગુઆમાં અટકાયા હોવાની માહિતી મળી રહી છે। લકી પાછી કેટલા મહિના પહેલા જતા રહેતા આ લોકો? 2 મહિના થઈ ભાઈ, ખબર નહીં કશું। શું કઈ ગયા હતા? ખબર વાજી છે ને, તો બીજું કોઈ મને કીધું નહીં। કોણ કોણ ગયા હતા? એ નસીઓ ને કોઈ તઈ ખબર નહીં, બસ મને કોઈ વાત થી બધી। પછી એમના મૃત્યુના સમાચાર ક્યારે આવ્યા બેન? ખબર નહીં, એ તો મને ભાઈ કે ક્યારે આવ્યા મને ખબર નહીં કશી। એમને મૃત્યુ થયું છે? દિલીપભાઈનું મૃત્યુ થઈ ગયું છે? હા, તે ખબર નહીં, પણ મને કોમાં વાય હોબડ્યું મને બીજું કોઈ ખબર નહીં ભાઈ મને। હા, પણ બેન બેસવું રાખ્યું તો આપણે? નથી કશું રાખ્યું નહીં મારે તો, મને મારું કશું કોમ નહીં હાલતું મને કશું મને કશું। હવે બેન દેખો, દીકરાની વહુ ના, પણ મને ખબર જ નહીં ભાઈ કશી। અમારી વાતો પર દીકરાની વહુ ને છોકરી કરી છોકરો એને પાછું લાવવા નહીં તમારે? ના, પણ મને કશી ખબર એ ખબર નહીં મને, પાછળ કશો જશે મને ફરવા જશે।